ઓલરેડી આપણે બગદાણા પૂગી ગયા અને તમને દર્શન કરાવીએ ભદ્રંગદાસ બાપાના મંદિરના. બનાવી આ છે બગદાણા અને આ છે ભદ્રંગદાસ બાપાનું મંદિર. તો આપણે ઓલરેડી બગદાણામાં પૂગી જશે. પૂનમ હોવાથી પબ્લિકની બહુ ભીડ છે એટલે આપણે સેટેથી તમને સમાધિ મંદિરના દર્શન કરાવીએ. પૂનમ હોવાથી ઘડીકમાં દર્શન થાય એમ નથી, તો આપણે મોટા મંદિરે દર્શન કરી આવીએ. પબ્લિક વધુ હોવાના કારણે ગરમી પણ બહુ છે આજ. દર્શન કરવા જવું કે ઇન્દુભાઈ એના પપ્પાનું નામ છે અને એનું ગામ છે આકોડા. આ છે ગાદી મંદિર. આજે બગદાણામાં ભાઈ એટલી ગરદી છે ને આજે છે પૂનમ. તો ભાઈ બધા ભાવિક ભક્તો બાપા સીતારામની ધૂન બોલાવે છે ને ગરમી પણ એટલી છે આજે. વડલાના ને અહીંયા કંઈક મંદિરનો નકશો છે. જૂના ભદ્રંગદાસ બાપા વખતના વાસણો પણ છે. બધા પિત્તળના છે. પ્રસાદ લેવા માટે પધારે. દરેકે પ્રસાદ લઈને જ જવાનું. પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નહીં. દરેકે પ્રસાદ હરિહરનો હાથ પડી ગયો છે. કોઈ જવાનું નહીં. આપણે પણ પ્રસાદ લેવા જઈશું તે પહેલા તમને ભદ્રંગદાસ બાપાના ચિત્રના આપણે દર્શન કરાવી દઈએ જે વડલામાં છે. દર્શનની લાઈનમાં જે યાત્રિકો દર્શન કરી રહ્યા છે તેનો ભાઈઓ વિનંતી દર્શનમાં થોડી ઉતાવળ રાખ. આ છે રામજી મંદિર. તો આજે છે પૂનમ અને પૂનમના દિવસે આપણે આવ્યા છીએ ભદ્રંગદાસ બાપાના દર્શન કરવા. ભદ્રંગદાસ બાપાના દર્શન કર્યા ને હવે જવું છે આપણે પ્રસાદી લેવા. તો તમને વિશ્વનું મોટામાં મોટું રસોડું તમને બતાવી જે ભદ્રંગદાસ બાપાનું બગદાણ આવેલું છે. તો આપણે પ્રસાદી લેવા જઈએ છીએ બરાબર. ચાલો તો આપણે જઈએ છીએ ભદ્રંગદાસ બાપાનો પ્રસાદ લેવા ભોજનશાળા તરફ ને તમને દર્શન કરાવીએ વિશ્વનું મોટામાં મોટું રસોડું એવું બગદાણા. તો
તો આ છે વિશ્વનું મોટામાં મોટું રસોડું, બગદાણા બજરંગદાસ બાપાનું ધામ. તમને અહીંની ખાલી વ્યવસ્થા જુઓ. તમારો ભાઈ કઈ ફિલ્મ ક્યાં હતો? અરે રમતો જોગીડો આવ્યો બગદાણામાં સંત. અરે રમતો જોગીડો આવ્યો બગદાણામાં સંત. બગડ કાંઠે કર્યા બેહણા, એને જગાડ્યો ભક્તિનો જંગ. એ બાપો હાચો અને બીજી વાત ખોટી, બાવલિયાની રામ રોટી. એ બાપો હાચો અને બીજી વાત ખોટી, બાવલિયાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી, બગદાણાની રામ રોટી. આનંદ ગાંધા